ઈડી દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। આવો જાણીએ કે એવા કયા કારણો છે જેના કારણે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। નવેમ્બર 2021માં દિલ્હીમાં એક નવી શરાબ નીતિ આવી હતી, જેનો જુલાઈ 2022માં અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા આબકારી મંત્રી મનીષ સિસોદિયાના હેઠળ ફેરફાર કરવામાં આવ્યો હતો। હવે આ ફેરફાર થયેલી શરાબ નીતિ માટે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશ કુમારે એક રિપોર્ટ તૈયાર કર્યો અને ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને મોકલ્યો હતો। રિપોર્ટ પ્રમાણે નવી શરાબ નીતિ લાવી શકાય, પરંતુ તેમાં વિભિન્ન પ્રક્રિયાઓનું પાલન નથી કરેલું, સાથે જ કોઈ પણ તર્ક સાબિત નથી થતો। આ નિર્ણયથી સરકારી ખજાનાને 580 કરોડનું નુકસાન થયું। વધુમાં એવા આરોપો પણ હતા કે શરાબ નીતિથી દારૂ સસ્તો કરવામાં આવ્યો, જેથી વેપારીઓને સીધું 12% માર્જિન મળતું હતું અને આ 12% માર્જિનમાંથી 6% માર્જિન એટલે કે અડધું માર્જિન દિલ્હી સરકાર લઈ રહી હતી અને એ પૈસાનો ઉપયોગ દિલ્હી સરકાર પોતાના ચૂંટણી પ્રચાર માટે કરી રહી હતી, એવા આરોપો લગાવવામાં આવ્યા, જેના લીધે અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા 9 સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ કેજરીવાલ હાજર ન થયા અને અનેક પ્રશ્નો તેમને પડકાર્યા હતા। તેમનું કહેવું હતું કે તેમને કઈ રીતે હાજર થવાનું છે, આરોપી, ગવાહ કે આપ નેતા? આ પ્રશ્નોને લઈને તેમણે હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ કાનૂન કહે છે કે ઈડીની 3 નોટિસ મળ્યા બાદ પણ જો કોઈ વ્યક્તિ હાજર ન થાય તો ઈડી તેમના સામે નોન બેલેબલ વોરંટ એટલે કે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરી શકે છે, જેથી કરીને હાઈકોર્ટે અરજી ફગાવી અને ઈડીએ તેમની ધરપકડ કરી। આવી અવનવી માહિતી માટે અવર રાજકોટ સાથે જોડાયેલા રહો।